મોનસ કર ઘેર શું કરે એ ખબર પડતી નથી આ કેમલો. સવારે એક પૂરેટું ઘાસ વાઢીને લાવ્યો તે ભેંસો નાખી દીધું અને ખાઈએ જલ્યો ફટોફટ. અને બીજા વખતે વાઢીને આવ્યો. મોનસને નાસ્તો ઘેર કરાવ્યો નહીં બોલો. બરોબરની ભૂખ લાગી ના તો ખેમાઈ રોધી હોય ને તો ખાઈ લેવું છે. અમે થોડું પેલી ભેંસને નાખ્યા દે, થોડું ગાયને નાખ્યા દે એટલે ખાતો થાય. પાછું ખેમાન મોકલું તે શાંતિથી ભેંસો પૈ કાઢશે. આપણો પાવ નહીં શાંતિ થાક્યા પાક્યા ખાઈ હોઈ જ જવું. આ ઘાસ વાટવા જતો ને તો બે વખત જો પણ બીવાતો જોઉં. અત્યારે હો રાખવી પડે નકર ચીરી કાઢો. અને ખેમાભાઈ તો ચિંતા નહીં. જો સમો કાકા ઘાસ લઈ આવો બસ ઓર્ડર જ કરો છે કે વન શું કરવું છે. અને પછી કે કોઈ નહીં કરતા આટલું બધું તો કામ કરું છું લે. ખરેખર એવી આફત આવીને પડી છે ને તે હું કરવું કોઈ સમજણ પડતી નહીં, કોઈ હુજ પડતી નહીં. ઘર મેલી અને શું નીકળાતું નહીં. આ ગામમાં જાનનું રેસ આવી છે ને તારનું તો જીવત ચાલતો નહીં. ઘર બહાર પગ કાઢવાનો અને અમારા સોમો કાકો અને બે જણા ઘેરના ઘેર બેઠા બેઠા હને ટાઈમ જાય. આખો દાડો ગામમાં કોઈના હોજા હાથમાં ના આવતા. અમે ગળીમાં ચાની હોટલ બેસી રહ્યા હોય, ગળીમાં ગામમાં નાસ્તો કરવા નાહી ગયા હોય, ગળીમાં ગામના ઓટલા ગપ્પો મારતા હોય. છેલ્લા 2-4 દાડા અઠવાડિયાથી ગામમાં લમડો નહીં કર્યો. કોઈ જીવે છે કે કોઈ મરી ગયું કે હું છે કે હું નહીં, કોઈ સમજણ જ પડતી નહીં શું કરવાનું. અને આયા માણસ હવારોનો ઉઠ્યો ને તારનો બેસવાનો સાર પૂરામ રહ્યો છે. શિકાર જાણે આ તો હવા હો ગાયોને પૂરા ના નાખવાના હોય, સાર ના નાખવાની હોય, ગલાઈ રહી કર્યો. કંટાળો આવે છે એક બાજુ આવીને બેહ્યું તો બે જણા કોઈક ગપ્પો મારીએ, કોઈક હારી વાતો કરીએ. એટલે શોમા કાકા શિકાર શો જ્યાં મગજ લોબુ કોમ નહીં હાલતું આ માણસનું. મગજ કોમ નહીં હાલતું મારું તમારું નહીં મારું. ઘેર બેઠા હો તમે હું ગાલ લઉં તો નાખી દીધો. 2 બારા ઘાસ વાઢ્યા નાખી દીધું. અમુ વેચ છેટી બીજા હેતરમાં ઘાસ વાઢવા જવાનું છે, ઉપાડીને લાઈન નાખવાનું છે. તમે તો જાણે હો ગૌથી ઉપાડીને લાવ્યા હોય. વેચ શેટી છે તાણી તો કેટલું આઘું છે. મારા ભાની હોરી છે ત્યાંથી હાથે ઉપાડીને લાવ્યો 2 બારા. ના હોય તો જોર આવતો હોય તો ખાટલો ડાળીને ઊંઘી રહો. હું જ હોય હું વાટ લાવ્યો હું ઉપાડી લાવ્યો. જોર નહીં આવતું, જોર તો તને આવે છે. આ સેવા ખુરશીમાં બેસી ગયા છે. હવારનો નાસ્તો નહીં કર્યો, કંટાળ્યો છું. હું બેહી રહ્યો એ ગમતું નહીં તમને. ગમે છે પણ તમે રોટલા મને ખવડાવતા એ વાત કરો છો. માં કાકા જેટલું ખાઈએ ને એટલું તો કામ કરવું પડે. આખો દાડો મેણો માર ના કરવાનો હોય. એ તો હું હઈશું ને તે હઈ રહ્યો છું. તમને કોમ નહીં કરતો તારા ઈકન મિશન આપવાની કે તમે આટલી બધી વેટ કરું. બેસો કોણ હાથવે છે એમ કે હા અમે તો તમારે બેસો મોટી કરી જ નહીં હોય. સોનામાં ના સાર ખાઈ ને બેસો એટલે ના હોય તો પાણી પી આવો. કશો વાંધો નહીં સાહેબ. તમને જોર આવ્યું હોય ને તો ખાટલા બેહીને ઊંઘો. સાહેબ તો તું છે યાર. એ બધી વાતો પડી મેલો પણ આ એક અઠવાડિયાથી તો જેલમાં પૂરી ગયા હોય છે માં કાકા એવું લાગે છે. કયો મને કંટાળો તો આવી ગયો શકે માં. એક પેલો કોરોના આવ્યો તો ને તાણે ઘર બાર ડગલું નતા કાઢતા તું મળતું. અને એક આ રેસ આવી છે ગામમાં તારનું ઘરમાંથી બહાર ડગલું નહીં કાઢતા. અમે શું કરવાનું ટાઈમ થયો ખબર પડે. અઠવાડિયું થયું ગામમાં જવું છે, સમાચાર લેવા છે, હોટલની ચા પીવી છે, નાસ્તો કરવો છે, પણ છે રીતના જવાનું. બી કેટલી બધી પહેરી દઈ છે ને વૈકન ઘેર હો રાખવી પડે. ખેમાં આપણે બેસો છે ખબર પડે છે. શોમા કાકા બેહોની વર તો રાખે ના રાખે આપણી વર રાખવી પડે. નહીં જો રસ્તામાં જતા હોય અને દબોશી લે તો શું કરવાનું. એ વાત તો સાચી કરી. શોમા કાકા શાર તો સુધી આવી જિંદગી કાઢવી પડશે. જો દી રેસ પકડા રહેતા ને જો દી કંટાળો નહીં આવતો ખાટલા તોડ્યામાં કંટાળો તો આવે છે પણ હું કરું. ખાવાનું થયું નહીં થયું. એક કામ કરો, હા જો 4 બટાકો લેતા હો, સપ્પુ લેતા હો અને લાઈન વાટોડો. ઊભા થો મારા હમું જોઈ રહ્યા વગર. તારા ઘરમાં બટાકો ના જો હા વારોનો ઘેર ગુડવાનો છું તો શાક પાક લઈ આવું પર. આજે રવિવાર સર, આજે શાકભાજી ના આવે, બંધ હોય બધું. એટલે રવિવારનો બરાબર ઘેર શાક કરતો જ નહીં. એવી વાત નહીં. હમણાં ઘેર ડુંગળી બટાકાનું જ શાક હોય. એ તો મેં હમણાં એક વાત કરી છે. ડુંગળીઓનું કટ્ટું આવે તો પછી મિક્સમાં ડુંગળી બટાકો વાટીને બનાવશું. આજનો દાડો બટાકો વાટી કાઢો તો દોડો મારો હમ હું જોઈ રહ્યા છો. લોકોને ઘેર ગવારનું શાક ને ચોરીનું શાક ને દૂધીનું શાક અત્યારે કેટલું શાક હોય હે. રૂપિયા વાળા તો 32 પકવાન ખોય, આપણી પોચ નહીં. મારા માટે તો બટાકું ભલું છે. જો લેતા થઈ જશે બટાકો ખાઈને કંટાળ્યો. આપણે જોઈએ તો હવે કાપી કાઢો બટાકો લ્યો.
આટલો બધો ટણો હને સડી જતો છે બટાકાનું નામ લઉં એટલે એક તો મફત બટાકો ભેંસને મેલી દેવા ને તો એ બટાકોય નહીં પાડો બટાકાનું નામ લઉં એટલે ફટ લઈને ટણો સડી જાય છે આમ શું કરવાનું મારા વન શું જોર આવતું છે લોકો હોટલોમાં રૂપિયા આલી અને બટાકાની સબ્જી ખાય છે કે આલુ પરોઠામાં શું આવે બાફેલો બટાકો આવે પાણીપુરી પકોડીમાં શું આવે બટાકો આવે અને આ માણસને મફતમાં બટાકો ખવડાવું છું મફતમાં બટાકો નહીં ગમતો એક તો હું કંટાળ્યો છું ગામમાં જવાતું નહીં આ ઘેર આ માણસ લોહી પીવે છે હું ચારદો સુધી મોય પહેરી રહ્યો છે ધડ્યા કે ના ધડ્યા કાપું છું બટાકો ઓય લઈને આવો મારા પાસે આવો તો થોડો ટેમ થાય વાતો કરીએ બે જણા સુન મુન બેહી રે કોઈ દાડા ના દોય નકર પછી બે જણા કાઠા થઈ ગયા ને તે હેલો લાકડી લઈ લો ગામમાં જવું સાત તો બે હવા ગમે તે થાય હા હોય તો મારે જ કોક કરવું પડશે અને આખું ગામ ભેગું કરી અને આ રેસનું દુઃખ કાઢવું પડશે નકર આ બધા માણસો બીવાઈ જશે ને ઘરોમાં પેઈ જશે ઘરોમાં બોલો કોઈ બહાર નીકળતા નહીં બીકથી તો ઉતરી જેલી કરી જેવું હું મોઢું કરી નાખ્યું તો હાવ ખરે બટાકો હમ મારી નજરે જતી નહીં લોકો હોટલોમાં રૂપિયા આલી ખાય છે બટાકો અને તમને મફતમાં ખાવા મળે છે તોય નહીં ખાતા તમે મફતમાં નહીં ખાતો મજૂરી કરું છું આ ઊંધા પડી જશો ખબર છે હું પેલી બેહો પાતાઓ એટલી બરાબર મસ્ત પાતાઓ હા સાહેબ પૈયાવું શેઠ પૈયાવું તમે મને ખવડાવો છો ને તમે મારા શેઠ છો બચત કરવા પ્યા બીજું કોઈ નહીં કર્યા છે 500 ખંડ રૂપિયાનો ભરેલો પડ્યો છે લઈ લેજે લેવા હોય બારે માં છોડી ભાવશે બટાકો અમુક ક્યાં ડુંગળી લાવું આ બટાકો ખાઈને કંટાળ્યો છે બટાકો આપણે ખાવો નહીં સાઈડમાં મિલી દેવા દે મારે કોક ખાવું પડશે મને ભાવે એવું કોક ચટપટા ખાવું પડશે ના હોય ને તો જીવનિયા નીકળ જાઉં 4 કેરીઓ લેતો આવું અને પછી જીરું મરચું મીઠું અને થોડો ગોળ પડીને મોય નાખીને અને ચટણી બનાવીને અને પછી ગવાની રોટલી અને ચટણી ખાવી છે તારે બટાકો ખાવા તો ખા હું તો આ ઉપર્યો જીવનિયાની વાડીમાં સીધો કેરીઓ લઈને આવું છું હું બટાકો વઢાઈ ગયો તો વઘારીને ખાવું અને શાક કરી અને ખાઈ લઈએ વળી પાછા મેલીને છો જા શોમા કાકા આ કોણ તમારો બાપો પુંદો વાત છે શું મોણસ થતો શોમા કાકા હાલ બટાકો વાઢવા બેહાર્યા હતા એટલી વારમાં બેઠો પાવા જો આ શું નાહી જા આ માણસ એટલો બધો કંટાળો લવરાઈ જશે ને મને મારું જીબ્બાનું હરામ કરી નાખ્યું છે બોલો આ બીજું કશું નહીં કોમનું કીધું છે ને બટાકોનું કીધું છે ને એટલે પેલા પુંદા ડોહાન ગોળી ટનો સલાઈ અને નીકળી જાય છે ના હોય તો લીયાબા પડશી પાછા લીયાબા પડશી નકરા ભૂષાન તશા મરી જશે ઓન શું કરવાનું જાતો છું અમદ દવા દે શેરી શેરી નકર કોક નવું કરશે આ માણસ રીહ વાળો માણસ ના હારો બધા માણસો હારા પણ કેરીઓની વાળી કરી કેરીઓ ખાવા વાળા ખાહ અને રહો મારો નીકળી જવાનો છે ના હોય નાટક કરીને બેહી જ અને ઘેર ઉભા તો રહેતા નહીં આ જાશે અઠવાડિયાથી પ્રવાસમાં બોણાણ બધું હુંપીને આમ ઘરનું કામ કરવાનું કહેવાય વાડીમાં અડીઓ કરવાની આ પાછી રાત ઊંઘું છું તે ખબર પડતી નહીં હું કરવાનું થાચી જઉં છું એકલો આમ તો મારી મમ્મી હોય તો કોમે કરાવ આ ટિફિને જીવન મામા લીધી લઈ આવ્યો કીધું ના હોય તો થોડા દાડા તમે હાલો ના હોય તો તમારો જે ખર્ચો થાય આવશે આલી દે મારો મામો ઓહો જો જેવા ઊંઝા છે મારું જીવન મામા હા બોલા મને ખબર હતી કીધું પૂછ્યા છે અરે ભૂખ તો શાને લાગી છે આટલી બધી વાર કરી મારી મમ્મી ભેંસો પાતો હતો લંકા મમ્મી ઉતાવળ ના કરાય જોનવાર પેલું ભેંસો પાણી પીવું ને પછી કીધું ટિફિન લઈને હેડું લ્યો મેં કીધું આજ તો ભણો આવશે કે નહીં આવે આમ ઘેર કોમ તમારે હોય કે ના હોય અલે કોમ હોય પણ વધવાનું પેલું કરવું પડે હોય હવાલો ભૂસે મારું છું ભૂસે મરો છો વાત સાચી છે પેલો માર મમ્મી ને ઘેર નહીં એટલે ટિફિન તમારી થી લાવવાનું મારે ઉતાવળે ના કરાવાય કે પાલે તાણે ટિફિન બોજાલે કે હા એ બધું જવા દે ખાવાનું પછી ખાઉં છું પણ હું કહું છું હા તાર મોમન ફોન કર્યો તો ને તે હું કીધું એમ કે છે પેલા ઈવાઈ માર મમ્મી ફોરેસ્ટર ખાતામાં ફોન કર્યો છે હા. તે પેલા સાહેબો આવવાના છે ઓવર આબાના આવવાના છે આજ
આવું તો ખરા જ કે શાના બને આજે આવશે યોર મામા હા. ચિંતા કરવાની જરૂર નહીં સર. તમે તારા ટિફિન લાવ્યો છું ને શાંતિથી આ બાટલામાં ઠંડુ પાણી છે, ડોલચામાં કઢી છે, બાજરીનો રોટલો છે, છાશની થેલી છે, બેઠા બેઠા પલોઠ વાળી અને પૂરો કલાક સુધી ખો. અલ્યા ખાવાનું સાથી ઉતરા પેલી રેસ આવી છે ને તને અરે. શી ખબર નહીં મારા મામાએ ફોન કરી દીધો છે હા. ફોરેસ્ટર માં સાહેબ ને તે કીધું છે ફોરેસ્ટર સાહેબ ને કે ભાઈ અમે પોજરો ને બધું લઈને આવી જવું, તમે તાર ચિંતા ના કરતા. અને પેલો વાઘ મોટો ખાઈ જાય એવો હોય છે તોય પોજરામાં પૂરીને લઈ જાય છે. અને એક રેસના હું બહાર પડ્યા છે. આ રેસે કોઈ જેવી તેવી ના આવે, એ ચીરી નાખે ફાડી નાખે ને ખાઈ જાય. એની બીક લાગે છે મને. એની બીક રાખવાની જરૂર નહીં. ત્યાંથી પોજરો લઈને આવશે ને, ના હોય તો પોજરો એવી જગ્યાએ મેલાઈએ ને તે ફટ લઈને રેસ મોય આવી જાય એવું કરી દઈએ. હા ભોળા એવું જ કરવું પડશે. જો તો ના ગોઠવાતા પાછા જોડી રહેજો. ના હોય તો એક પોજરો નાકામ મેલ લે ના કમ પેલું અને એક આપણે પેલું નાખવું નહીં પડતું પેલ બાદ ઓહો, એક ઈ મેલ લે અને એક પેલ બાદ મેલ લે. હા તઈ નાખો પેક કરી દેવું ને એટલે પછી રેસ ચોકન જા. અરે ગમે તે હશે તો સીધી પોજરામાં જ જહ. અને બીવાવાની ચિંતા નહીં. આવા તો ગમે તેટલો જાનવર હોય ને તો આ પકડી પોજરામાં પૂરી લઈ જાય છે. અને એક રેસ નહીં પકડી જાય હોય છે. જીવન મામા અમે ચિંતા કરવાની જરૂર નહીં. આવી જશે એટલે લઈ જશે. તમે તાર ચિંતા કરો. બીજું શું કહેતા હતા? બીજું શું કીધું ખબર છે રાતી? ધમકી આલતા હતા. ધમકી હની આલે લે? ધમકી હની આલે તે શું કહેતા હતા? બીજી બધી વાત જવા દો. રેસ આવી છે ને તો ફોરેસ્ટર વાળા આવશે ને સાહેબો એ પકડીને લઈ જશે. પણ તમે એટલી હોર રાખજો વાડીમાં એક કેરી ના તૂટવી દો. એક કેરી ના તૂટવી દો. હવે બહુ કાળજી રાખજો નકર તમારા ગોટલા બાજી જશે કેરી પેલા. ભણે પણ ઈવન તન શું જવાન આવતું તું રહું ના પડે હોય કાં? અમે નતા જવાના પણ અચાનક જવાન થયું છે. ઈવન પેલા હાળો ખરા ને ઈવાની કોક બાધા માનેલી છે. અલ્યા ભણા બાધા મોની હોય તો ના જઈએ તો ચાલે. ઈવન ઘેરથી ગયો તો શું હતો હતો ઈવન શું જવાન આવતું અરે કીધું માર મમ્મી એકલો આવશે તમે તાર એટલે ના પાડતા હતા. બીજું ઈ કોઈ ચાલતું છે. નહીં. અરે ફરવાના રશિયા છે અને પારકા પૈસે લેર કરવા જાય બીજું કોઈ નહીં. અરે ઓ પારકા પૈસે તમે ના આવો તો ટિફિન ખાવાનું કરજો. બોલા ટિફિને નહીં ઉતરાવું દાડો તો જતો રહે પણ રાત નહીં જતી શું કરવાનું કે? આવે છે ફોરેસ્ટર મને સાહેબો તે પકડી જશે રેસ. તમે એવું કા ચિંતા કરો છો? જાણે રેસ પકડાવે ને તાણે જ ખાવાની મજા આવશે અને કેરીઓ? અને વાડીમાં રહેવાની. અને બહુ ખોર રાખવાની છે હો. ઓબાની એમ કેરીઓ મોટી મોટી થઈ જાય છે. ઓય બેઠો બેઠો અકોટા કરું હા? બધાને ખબર પડી જાય કે ના જીવનલાલ છે. અને ઓટો મારવા જાત નહીં. અરે ઓટો મારી આવ્યો ને ઓય ઊંઘે તો આડો પડે ને તું આવ્યો એટલી વાત ઓવાના છે. કપાસા ઓયના હોય બેહી ના રહેતા. ના ના બેહરે તો શું અત્યારે નક્કી ના કહેવાય. આપણે અવળી પૂંઠી બેહી રહ્યા છો. બે ડાળો લઈને જતો રહો મણ જેવી કેરીઓ લઈ. કોઈની તાકાત નહીં. હા. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. ગમે તે હોય તો ભાજી નાખો છે ખબર નહીં wane. ઓબામાં કોઈ પહેવો ના તો ખાઈ લેજો ને આવે તો તમે. હા ભણા ખાઈ લો હે. કઢી બનાવી છે હો, મસ્ત. અરે માર ડોશી તો જોરદાર કરી બનાવો લીલા મરચોની. હું તો નતો ખાતો તે મારી મમ્મી જોરેથી કઢી કાઢી વાટકામાં અને બે ડેકલીઓ તો જીરેડીમાં કઢીમાં ભણા બાજરીનો રોટલો છોડી જ નાખો અડધો. બીજું તો બધું ઠીક છે પણ તમારા ઘેર જી ના જાય હો કદી. ભણા તાર મમ્મી શાક બનાવો ને એટલે 3 ડેકલે તો જી વેડી જ દે. 2 ડેકલે હું પીવું અને 1 ડેકલી જી ખરું ને આ મૂસો પીવું. આ એમને નહીં પોગડી કોઈ આવી હે? તાણ ગમે તેનું શાક બનાવ પણ જી તો લેવાનું જ હોય. હા અરે દાળ બનાવી હોય કઢી બનાવી હોય ઉપર જી જોવા એટલે જોવા જ. ના, ના, કદી વાત ખૂટા સાચી. ના આપડા ઘેર. અરે હું નતો લેતો અત્યારે જીતે જોરેથી 2 ડેકલી રેડ્યું કઢીમાં અને બાજરીનો રોટલો મોહરી નાખ્યો નો અને કોઈ ખાવાની મજા આવી. અરે મજા. ઉપર અડધી ઠેલી સાસ પીજો હા? તારે સારું સારું મજા આવી જાય મમ્મી ને ખાવાની. તાર સુધી વાય જ રહેવાનું છે અરે તારે. લંકા મમ્મી રોતું ને વાત જુદી છે હો. હા ભણા હું ખાઈ લઉં અરે એટલે. બોય જીરાનો ને બીરાનો વઘાર કર્યો તો મેં મેથી નાખીને એક કઢી બની છે. તમે ખાલી જોવા તો ખરા. ઊનું પાણી વળી થા. જોજે મસાલા એકલા તને. મને કઢી તો હું ખાઈ બહુ લઉં ભાવે. બોલો. સારું ખાઈ લ્યો તો લ્યો મારા ઓળખ્યા આ વારી લગી રહે હુની મેલીસ. આ રેસ આવી છે ને તોય વારી હપુજી હુની મેલતા નહીં. આ જીવણીને ઊભા ને ઊભા રહે છે. કશો વાંધો નહીં. પેલા વાબાની કેરી લઈએ ને તો ચટણી મસ્ત થોડી મેઠી છે ને કેરી એટલે ચટણી સારી બને છે. ના હોય તો એ વાબા ઉપર સરી જવા દે અને આપણે શો બધા લેવી છે. ભારી જહત તોય કીધું 4 કેરી લેવાય તો લે. ચટણી હોપરી હતી. આપણે કોઈ ચોરી કરવા નહીં આયા. ઓમ બધા 10 મણ 15 મણ કેરીઓ ચોરી જ હોય છે. એમ ચાલે છે ને આપણે 4 જ કેરીઓ લેવી છે.
ઓના ઉપર સરવા દે સરસ કેરી આવીશું હા જીવન એવો ખાવામાં પડ્યો છે ઓટો મારવા અમું નહીં આવ્યું એટલે ઘર મને ઓબા ઉપર સરી જવા જલ્દી તોડી અને ઘર ભેગો થઈ જાવ આમ તો મારા ઓછા ભારી જાય ને તો પાછા આખો ટા કરે ઓછા નીકળે હોય ને તોય શંકા કરું છે થઈ જાય કમ્પ્લેટ કમ્પ્લીટ થઈ ગયો પણ હો. આ તો કઢી ચેવી બનાવી છે વાત જુદી છે કઢી જોરદાર બનાવી હો લંકાઈ ના જે મને કીધું ને કે મને કઢી ખાવી પેલા ગમતી નથી 1-2 વખત ખાધી ને અને હવાદે ચડી ગયો ને કઢી ખાવામાં અત્યારે હાલ ખાલી મોઢ કોકીમ કે કઢી બનાવી છે ખાઈ લે પોણા બેહી જ જવાનું અરે ભણા કઢી જેવી તો મજા નહીં. કોઈને નાય નહીં કહેવાની કે ખાઈ રહ્યો છું એવું 80-90 હજારની ભેંસ હોય ને તાણે કઢી બારીએ સાચી વાત છે હો. કાકા ગલ્લાથી સાસ લાયા આમ તૂટી ગઈ ની ના કરી ની કઢી બનાવીએ આમ ગલ્લાની સાસ ની શું કઢી બને અરે પોણી જેવી બને અને મોય પોણી વેડી એટલે શું થાય કશું જ ના આવે. આખા પોણી જ થઈ જાય તાર મોમો ને આવે ને એટલા બસ આપણે બહુ કાળજી રાખવાની જવા મળવાડીમાં ભણા ચિંતા કરે નહીં બધી વાર હું રાખ તારે ખાલી આવીને બેસી રહેવાનું મારા પાસે. એ જીવનમાં આ કોણ ઉભા થજો ઉભા થો એ કને પૂછીને વાડીમાં આવ્યો ઓય સાધન ચલાવવાનું છે વાડીમાં આ નહીં દેખાતું એટલે હું છે એટલા વાડી નહીં દેખાતી કહું ઓબોની એટલે વાડી તો દેખાય છે આટલી બધી ગરમી હની છે હા ગરમી તો કરું જ કા આ વાડીનો ચોક્યા જ છું હું ઓ આ તો ચોક્યા તો હોય તો પેલી રેસ આવી હતી તે બાથે પરવું હતું કે રેસ ખબર ઓ રેસ આવી છે હા તો બાથે પરવું હતું ને ચોક્યા તો પટીઓ લે મારતા તાલે આમ અમારી એટલે તમારી રેસ આવી રે લાભા મેલ્યો ને તો દોત પાડી નાખ્યો પેલા બોલતા શીખો ચોથી આયા તમે એમ કહું છું ગામના સરપંચને ફોન કર્યો તો ફોરેસ્ટ વિભાગમાં ખબર છે ને બરોબર સાહેબ ને સાહેબ ભૂલ થઈ જાય મારી. રેત છે બાજુ આવી હતી એની તપાસ કરવા આવ્યો સાહેબ છું. ભૂલ થઈ થઈ હો એટલે પેલા તો બોલતા શીખો કોક આવે એટલે સીધો કૂતરો ના મેલચ્યો એટલે હું ચોક્યા જ છું કે એટલા સાહેબ મને ખબર નથી. એટલે આવો નાટક કરો તમારા માટે એ રેસ બરોબર છે તાણે ના ના સાહેબ ખબર નથી એટલે જ તું તારી તો પકડી દેજો હું હેડું ના ના સાહેબ પકડવાની જ છે સાહેબ આયા તો ભલે આયા પણ મારી વાત હોભરો હું કહું ને ઈ કાલ પોજરો મેલજો હા, હા. એક પેલા શેડા મેલજો એક આ શેડા અને એક પેલા શેડા પોજરો છે જો એટલે પેલા રેસ ન જોયા વગર નક્કી કર્યા વગર તપાસ કર્યા વગર સીધો પોદરો જ મેલી દેવાનો અરે સાહેબ અમે બેવાય જોઈ છે પૂછો પોણા જોઈ છે તમે બેને એટલે પણ જોઈ હોય તો પકડી પાડીએ એક તાણે સાહેબ પકડાય ના ફાળી ખાય એટલે અડ્યા નહીં હા તો પેલા શાંતિ રાખો પેલા પોદરો ને ડબ્બો ને બધું કોઈ આવે નહીં બરોબર છે સબ ના કોઈ કણ ઇન્નમ પોદરો નહીં મેલાતો એના માટે 10-15 માણસ નો સ્ટાફ જોવો પોદરો ગાડીમાં વાત લાવવો પડે એટલે આવા તમાર જેવાના તો રોજ ફોન આવશે બરોબર એટલે જો સુધી નક્કી ના થાય ત્યાં સુધી આ પેલા આ બધો સામાન આવે નહીં બરોબર તમાર જેવા તો રોજ ફોન કરે છે કે સાહેબ હોય આ તું ના તું પણ એને નક્કી તો કરવું પડે ના, ના. કે નહીં સ ખરું સાહેબ હા, તો સાહેબ, તમે બેને જોયું તું હા, જોયું છે ને. એ તો બચી જાય ને કમન તો ફારી ખોતો લેવો. હા તો શી બાત જોયું તો હેલો. બતાવો આ બતાવો સાહેબ આ બધા સાહેબ અને સાહેબ એ તો અમે બચી ગયા નકર મહી નાખોત મને તો અહીંથી પકડ્યો તો રેસ ને પાછળથી આ મને આટલા પકડ્યો તો ને સાહેબ ઊંટ મળે નાહી જો મેં કીધું મેં કઈ નાહો ને કે મરે આગળ અમે તો એક- આટલી બધી નજીક ના આવી જાય એટલી નજીક આવી અરે જાય સાહેબ બચી જાય છે તમને ખબર નથી અને એ પાછું રાત વખત દાડો નહીં એટલે રાતી આવી હતી તાને અમે તો વાહ. પટ્ટી મારી નાહી ગયા તા સાહેબ ઓહો ઓને ખાલી જોવું છે ને આ કેરીને તોય મોઢામાં પાણી વરી જાય છે અને આજે તો મરચું મેઠું જીરું ને ગોળ નાખીને અને ખોડીને ચટણી બનાવે ને એટલે ખેમલાનો બટાકો તો એક સાઈડ પછી ચટણી ખાવાની મજા આવશે ગવાની રોટલી ની બે ઓહો મારા ઓરસા જીવણીઓ તો આબા જ નીકળ્યા છે ઓટો મારવા નીકળ્યો છે હમણાં મને ચટણી ખાતા મારી ચટણી કરી નાખશે અને ઓછામાં પૂરતું પાછું વચ્ચે 15 મણ કેરીઓ ચોરવાની છે અને રીંછને બરાબર હેરાન કર્યા છે એટલે બધી રી મારા ઉપર કાઢી નાખશે એ કશું કરું નહીં હાલ બોલ્યા વગર ઓબા ઉપર બેસી રહું છે દબાઈને નીકળી જાય ને એટલે પછી ઉતરીને ઘર ભેગા થઈ જવું છે પછી ચટણી ખાવી છે નકર ચટણી જેવું મને કરી નાખશે અરે અને સાહેબ કોઈ રેસ જેવી તેવી નથી આટલી બધી ઊંચી રેસ હતી અને એના પગ જોયા તો આવા ને આવા એના દોત મોટા ને મોટા નખ મોટા અને એની જીભનું બધું જોવો તો લાલ ચોર
અરે ફારીને ખાઈ જાય એવી. ઓલી બીક લાગે એવું હતું સાહેબ એ અમે તો બે દાડા. જણા બીવાના તે ઘેર પહોંચી ગયા વાળી હુની મેલી. એટલે રેશ હતી કે પછી ઊંટ કે કોક જીરાફ બીરાફ તો નતું ના જોયું ના એ સાહેબ સાહેબ ઊંટની એ ખબર પડે ને જીરાફની એ ખબર પડે આ તો રેસ હતી. તો એટલી ઊંચી તો રેશ હોય લે એ તો જીરાફ કઈ એવું કોક હોય એટલું ઊંચું તો તમે સાહેબ હેડો એના પગ બતાવું ચાલો, તમને હેડજો સાહેબ, તમે આવો. ઓળખી જાઓ. જીવન મામા હા. આટલા જ નતું હોય હતી આટલા જ સાહેબ હા. અમે ઓળખી ગયા. ઓયથી બે જણા ઓમ કરતા દોડ્યા બહાર નીકળ્યા અને આટલા જ ઊભું હતું રેસ. આટલા જ આટલા જ. આટલા જ અને પાછા હોયથી પાછા વળી જા ને તે પાછા નીકળી જાવ અથની સાહેબ અહીંથી પાછા વળ્યા ને અમે તો પાછળથી પકડ્યા પાછા અમે ભૂઈ પડી ગયા પછી નાહી ગયા. એટલે રેશ ને પકડ્યા હતા અરે પકડ્યા તા રહી ગયા ને કે મહિના ખોટ. આ હવે સાહેબ પડ્યા છીએ. રેશ ના નખ જોયા છે એ પકડા તો આ હાજુ મેલ એ તો સાહેબ અમે મેકર નાહી ગયા તા. મેં કઈ નાઈ ગયા હતા હા. તો આટલામાં પગ તો હોય કે આ વયા આવો સાહેબ વયા આવો. ઓય થઈને જાતા હે ઓય થઈને જાતા રા ઓય પગ સીધો જીવન મામા પગ બતાવજો. સાહેબ આટલા સુધી તમારી શેરી શેરી યાસ આવી હતી પછી હોય નેચર જઈ નથી એકતી કા એટલે આટલાથી શીખરતો જતા અમે તો નાહી ગયા. પણ પગ જેવું તો કોઈ લાગતું નહીં જો આ પગ હસી આટલામાં ભણા જોજે નહીં ના ઓબા ઉપર ખરી ગઈ હોય એ દાર એટલે રાતી ઊંઘી આવી હતી ઓ સાહેબ આમથી આવેલું હતું અને આટલા ઊભી હતી આટલા ઊભી હતી અને અમે નીકળ્યા ને એવા દે એ નિષ્કોણા. અને તમે ઊંઘી આવ્યા ઓહ તો આઈ તો આ બાદ ચોઈથી હોય ને એ બાદથી આવીએ સાહેબ પણ પગ તો હોય કે આટલામાં સાહેબ અવર જવર વધારે છે કે એટલા પગ ભૂખાઈ ગયા હોય તો હા એવું જ છે પગ તો ભૂખાઈ ગયેલા જ છે શું પગ નહીં દેખાતો એ જીવન મામા અરે પગમાં આ દઈ દો આ દઈ દો આ પગ રહ્યો આ મોટો પગ નહીં પડ્યો મૂર્ખા માણસ નો પગ સાહેબ ચંપલ નો પગ આ દેખાય પેલો તારો જ પગ. નહીં પડ્યો ના સાહેબ ભણા હા કોઈ કણે પગ છે આ પગ દેખાય આ રેશ નો પગ ચાલે ના સાહેબ રેસનો નહીં માણસનો તો આ સાહેબ તો તાજો ચંપલ દેખાય છે મન તો હા આ ચંપલ છે આ જીવણીઓ આખી વારી પડી છે પણ પગ હોય છો હોગા જે ઓબા ઉપર હું સરો છું ઈકલ લ્યો પગ હોય હોગા છે મને લાગે છે આજે મારી ચટણી ના થઈ જાય આજે જ પાછા ઓસામ પૂરી પહાણ લાકડી છે ને ભણો છે ને સાહેબ છે ના હોય તો બોલ્યા વગર અમે બેસી જાઓ અરે સાહેબ, જોજો, પગ ચંપલ જુઓ. રહ્યો ને એ કોઈ માણસ નો તાજો છે ને રેશના કોઈ પગ દેખાતા નહીં બરોબર એટલે અમે તમે એક કામ કરો વૈકણો તપાસ રાખો રાતીન દાર મારા વચ્ચે જીવડો લોહી પીધો છે સાહેબ કેરીઓ કેરીઓ. પડી બે કેરીઓ તોડી નાખી એ ભણા આ તો ઓદરો હોય એવું લાગે છે ઓદરો જ છે આ જો ઓદરો છે તો મોને જ છે એ હોભરે તને કહેવાય છે જલાલ ને તો ઉતર તું દોત કાઢ્યા વગર પેલા લેતા તું વારીમાં શક્કા નહીં ના વાડીમાં તો કોઈ નહીં હોતું તમે અહીં ગમે એમ કેરીઓ લઈ જાઓ બીજું કોઈ નહીં ને તરાય પેલા ને તરાય શેમ ચડાતા ત્યાં ધરો બાઉ પર હા હા ચટણી કરવા કેરીઓ લેવાય તો આજે તારી ચટણી કરવાની છે ને તો ઉતર ઉતર આ બાદ લાવો જીવન મામા એને આ બાજુ આય આ વાડીમાં પગ કેમ મેલ્યો લેતી કેમ આવે તો વાડીમાં એમ કે રેસની હો રાખવા તો મુકડું આવી શક નહીં વારીમાં કી એટલે અમે હોલ નહીં રાખતા જો આયો તો તેદાર મી બારતી માર બાજરીમાં એટલે રેશને તીએ પાડી હતી અરે સાહેબ હું તો પોની વારી તું ખેમલો મારું ટિફિન લઈને આવ્યો જીવન ખેમલો મારું ટિફિન લઈને આવ્યો ને અને પછી હું તો શાળામાં જોવા જો કે શાળો ભરવાનો કે ના ભરવાનો અને હું તો ખાલી ભારી મોટી મોટી વશો અને કાળા કાળા બાલ હું તો સીધો નાઠો ને પાવડો મેલીને ખેમાના ઘેર એટલે સાચી વાત છે કે પછી પેલા હો હાફ પાડી વાત છે ના ના સાચી વાત મારા પાસે આ જીવનિયાન ભણા બેને પાર જેને અમે પાડી હતી સાહેબ એટલે તને બધાય પાડી હતી એટલે વર રાખવા પેલા મને બારી દાડા રાતે અમે જોઈ રાતી તમે પાડી ઓવા પણ અમે એક કામ કરો રેશ તમે ત્રણ જણ હોય તો જોઈ છે બરોબર જોઈ છે ને હા તો અમે એક કામ કરવાનું તમારે રેશ એ બાજુથી આવે છે હું છે આખો દારો તપાસ કરવાની અને રાત્રે તપાસ કરવાની આવા 2-4 દિવસ તમે રેકી કરશો ને એટલે રેશ આટલામાં ગમે તે શોખ હશે ને તો ખબર પડી જશે ગામમાં સરપંચ જ ને એટલે આખા ગામમાં કહેવરાઈ દી કે ભાઈ બધા ધ્યાન રાખજો 4 દિવસ
4 દિવસમાં ગમે તે જગ્યાએ આખા ગામમાં રેસ દેખાય તો તમે પછી મને ફોન કરજો. અચોબા કાકા એટલે અમે આખા સ્ટાફ હંગાતી બધો પોજરો ને બધું લઈને આવી જાઉં રેસ ને પકડી પાડશું. બરોબર? કશો વાંધો નહીં સાહેબ. હું તો ભણા રેત જોવા હતો. એ મારી વાત પૂરી થાય ને ફોન કરજો. અમે હું નીકળું છું. બરોબર? હા સાહેબ સરપંચ આવું ને એટલે હું ફોન કરાવી દઉં. અને આખા ગામમાં ધોણે કરી દેજો. ગમે તે જગ્યાએ કોઈ પણ જોવે ને તો તરત ફોન કરી દેવાનો. કશો વાંધો નહીં, સાહેબ. સારું સાહેબ. હાર. આ જો આ બાજુમાં એટલે આવું ચાલે. આ જો આ રેસની વાર રાખવા આવ્યો છે. એટલે ભણા અમાર શરમ આપી દો શરમ. આ રેસ જોવા આવ્યા હતા રેસ જોવા આવ્યા હતા. જીવન આ ખેમા નીકળ બટાકો ખાઈ ખાઈને કંટાળો તો ચટચટણી કરવા કેરી લેવાય તો યાર. ખબર ના તો પાડી નહીં ચાલે કે વાડીમાં પગ નહીં મેળવાનો તો વાડીમાં પગ થી શમ મેલ્યો. તેથી પેલા શમ મેલ્યો. હા આ આપશો કરી આય, કર્યો વૈકણ આય. આ રેસની વાર રાખવા આવ્યો છે કેરીઓ લેવા આ બીજું કોઈ નહીં. આ ચોર થઈ ગયો છે. ચોર ગામમાં 1 નંબર નો. જીવન યાર, તમારી પેલી 15 મણ કેરીઓ જતી રહેતી એ ચાલે છે ને આ 4 કેરીઓમાં જતી રહે. આ તમે હા. લઈ ગયા છો ભણા. 15 મણ કેરીઓ. આ 15 મણ કેરીઓ આ રેટ લઈ ગયો સાહેબ. બીજું કોઈ 15 નહીં. મણની ચટણી નહીં બનાવી હોય અમે. આ કેટલી તારું કેરીઓ નક્કી ને ચટણી બનાવ રીચી મારે ને હગાવાલે પોકાર્યો. આ જોજો. આ કેરીઓનો ચોર બીજો કોઈ નહીં, તું જ છે. આ જો. ઓહો આ માણસ ઘેરથી ટણો સળાઈને નીકળી ગયો છે ને કોઈ આઘું પાછું ના કરે, કોઈ નવું ના કરે, નકર બધું મારા માથે આવશે. વાડીમાં શું કરવા આવ્યો છે? પજે પજે તો હેડ્યો આવ્યો જ છું. આ જાને મોનો ના મોનો ઘેરથી કંટાળીને હું બોલેલો છું ને એટલે જીવણિયા પાસે નાહી આવ્યા છે. હું ગમે તે કરી અને મારે ઘેર લઈ જવા પડશે. ઓ જીવણિયા આવીને ભોણા 2 જણા પકડીને પરસાદ આલતા હોય એવું લાગે છે. જવું પડશે ને ગાભો કાઢી નાખી. ભોળા હા. ઓનો જીવતો તો નહીં છોડવો. હાથ પગ ભાજી નાખે તમારે બરોબર શરમ ના. આપી દો શરમ આપી દો. ચાલો, ચલો, રાખી લો. ના હોય તો એ ઓને આને. હા, બા. એ જીવણિયા શું ચાલે? એ, આગુદા હોય. મને ખબર છે તમે 2 જણા ચોર છો. તી ચોરી આ તો કરવા જે- મોકલેલો છો આને. આ તો જે ખેમા તુજે સાચી વાત છે. ચોરી કરી ઉપર નહીં ઉતાર્યા કરી, ખાલી 4 કેરીઓ લીધી. ઉપરથી નહીં ઉતારે હાલ ઓબા ઉપરથી હવે ઓબા ઉપર હંતાઈ કને ગયો. મોકલ્યા? કને કેરીઓ ખાવા મોકલ્યા હતા? કોઈને ના નથી પાડી કે ઓના ઓબામાં પગ નહીં મેલવાનો. તુજે ખેમા જીવણિયા મી નહીં મોકલ્યા. હા, હું કશું દોડતો નહીં. મી કીધું તું મેં નતું કીધું પણ તારા ઘેર બટાકાનું શાક ખાઈ ખાઈને કંટાળ્યો છું. મૂકી કીધું ના હોય ને તો ચટણી બનાવીને ગવારની તમારી રોટલી 2 ખાવું. આ તમારી જીવણિયા. ચટણી થઈ જશે હમણાં. ઓની ચટણી પછી બનાવજો. પેલા ઓની ચટણી બનાવ. હું કહું છું. આ બાજુ હોય. બચ્ચા, બસ જીવણિયા. મારી વાડીમાં પગ મેલ્યો ને તો પગ ભાજી નાખ્યો. એટલે ઉલવા વાત તૂટી છે. જાય તમારી. ના કહું છું, ના કહું છું કે- લઈ ગયો છે. ના ના જીવણિયા, મારા ઘેર એક કેરી નહીં આવી. આ તો બચ્ચાકો કઈ ખાઈને કંટાળ્યા છે ને એટલે હોય કે- અરે હજી આ જીવને પાડી, ના નહીં પાડી. બટાકા હજી ડુંગળી લાવવાનું કહેવા પાછો. ઓયથી અડવાનું કા ડુંગળી હા. ખાજે બટાકો ખાજે પણ જો કેરીઓ ખાવા આવે તો જીવતો નહીં છોડવો આવો જીવણિયા, કરતો. આટલો વખત જવા દે, આટલો વખત જવા દે. પણ ઘેર- હા, એ ભણા, આટલી વખત ચાલો. એ ભણા, લઈ. એક કેરી નહીં આવવાની. આ તો માર ડોશી ખાવા ચટણી કરી હવે કરે છે. હાલો તમાર ભાઈ. ના કહું છું કે લ્યા ઘર મેલી મેલી ને કરશો નહીં, ને કરશો નહીં. હવે આવતો ના પાછો વાડીમાં. જોયું ભણા? મારા વર્ષા જોજો ખાતા ખાતા તો અવળી પૂંટી ખાવા બેઠા એમાં તો કેરીઓ જેવડા મંડાઈ જાય ઉપર ચડીને જો કે આપણા ભણા, બીજું કોઈ નહીં. હોર બરોબર ની રાખવી પડશે વાડીની. નકટાર મોમો આવે ને એટલા ગઈ ઘાટા હોતા કેરીઓ બધી પટી જાય. આ ના મેલે કશું ના મેલે ભૂખ છે ભૂખ. આ જોતા નહીં એક લગી રવડું જોયા નહીં કાઈ ગયા નહીં મોય. ગમે તે કઈ ભણા રેસનું કામ કરવું પડશે. અને કીધું કાલે ને. તો દાડા આવે તો રાતી આવે જ કા. આવે સાહેબને કીધું કે તઈ તાર જોણ કરી દેજો મને. આપણે જોણ કરી દેવાની સાહેબ તાર મોમો આવે એટલે બધું કેવું પડશે. ના હોય તો રાતે પાછું ફરીથી ફોન કર. ટેકો ના ભાવતો હોય ને તો કમાઈ કમાઈ હારો હારો લાવો શાકભાજી. જો કા જીવણીઓ તો બનાવી આલું તમને. પૈસા કે દસમન છે પેલા ભાવનો. હેનો. પેલા ઘરધણીએ કેરીઓ આલી પણ કે મારી ડોશી ખા એમ કરીને કેરીઓ લઈ લીધી. રોમ રોટીનું ખાવું, મફતનું ખાવું અને લેબુ લાવવાનું, મરચો લાવવાનું, મેઠું લાવવાનું. સોના મોના ઘેર જઈને રેદું ભરી લે શાક બનાવીને આવ્યો છું હલો. બટાકાનું. અસ્કરે બટાકો ભાગનો આયો. એ તો રહી ગયો પેલો કાળિયો નતો, પેલાનો મોમો. ને કવાયથી તમારે બહાર નીકળવા દે હા, તો કે કેરીઓ ખેમલા. લઈને. એ તો ખરા ટાઈમ હું આવી ગયો ને તે સારું કર્યું તે છોડી મેલ્યા. નકર પેલી 15 મણ કેરીઓની રીહ કરી મને તમારું ઉપર આવે, તમારું ઉપર આવે. કેસ તમારું ઉપર લખાવ. એમાં અમુ ચોમાસું ના હોય ને તો આપણે 4-5 ઓબા કેસર ના વાઈ દઈએ. આ વાયો છે એ ઓબો કેરીઓ નહીં હાલતો ને બીજા ઓબા છતી કેરીઓ હાલશે મને. ઘેર હડો હજી હાલ નહીં ઘેર જઈને તમારી ખબર છે. મારું નામ બદનામ કરો છો તમે તો.
જેના ઈકન કોઈ પગ ના મેલે ઈ કે જે ખાવા આવ્યો છો નકરું નહીં પાર નહીં બાળક એનો અસર નહીં વધડો થઈ રહ્યો